રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 2ના બાળકોનું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે સરળ અંગ્રેજી ભાગ 2નો અભ્યાસ કરીશું. યુનિટ 50, પેજ નંબર 27. જો બાળકો, અહીંયા સૂચના લખેલી છે. ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો ગુજરાતી અર્થ આપેલા છે. હાથ, તો હાથનું થશે હેન્ડ. માછલી, તો માછલીનું થશે ફિશ. નાક, નોઝ. બારણું, ડોર. હોડી, બોટ. માથું, હેડ. વાળ, હેર. ચોપડી, બુક. વહાણ, શીપ. જીપનું જીપ જ થશે બાળકો. ઘંટનું થશે બેલ. ગરદનનું નેક. ગાડું કાર્ટ. લંબગોળનું થશે ઓવલ અને શંકુનું થશે કોન. આગળ જોઈએ બાળકો. યુનિટ 51, અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખવાનો છે. ઉચ્ચાર આપેલા છે તો આપણે ગુજરાતી અર્થ લખવાનો છે. તો બાઇકનું મોટરસાઇકલ, જીપનું જીપ, હેડ એટલે માથું, હેન્ડ એટલે હાથ, ફિશનું માછલી, બોટ એટલે હોડી, શીપ એટલે વહાણ, કાર્ટ એટલે ગાડું, ડોર એટલે બારણું, નોઝ એટલે નાક, હેર એટલે વાળ, બુક એટલે ચોપડી, નેકનું ગરદન, બેલનું ઘંટ અને કોનનું શંકુ. આગળનું યુનિટ જોઈએ બાળકો. યુનિટ 52, અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. જો બાળકો, અહીંયા આપણે સ્પેલિંગ લખવાના છે. ઓવલ, તો ઓનું થશે ઓ, વનું VA અને લનું L. OVAL, ઓવલ. બેલ, બે એટલે BE, લનું ડબલ L. બુક, BOOK, બુક. હેરનું થશે HAIR, હેર એટલે થશે વાળ. નેક, NECK, નેક એટલે ગરદન. ડોર, DOOR, ડોર એટલે બારણું. ફિશ, ફિશનું થશે માછલી. FISH, ફિશ એટલે માછલી. હેન્ડ, HAND, હેન્ડ એટલે હાથ. બોટ, BOAT, બોટ એટલે વહાણ અથવા હોડી. હેડ, HEAD, હેડ એટલે માથું. કાર્ટ, CART, કાર્ટ એટલે થશે ગાડું અને જીપનો સ્પેલિંગ થશે JEEP. જો બાળકો, તમારે પણ તમારી ચોપડીમાં આ ફોટા જોઈ અને તમારે લખવાનું છે. આવજો બાળકો, અને સ્પેલિંગ ઉચ્ચાર મોઢે કરવાના છે.